માળિયા તાલુકા પંચાયતની સરવડ બેઠક પર સરેરાશ 63.98% જેટલું મતદાન નોંધાયું. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ રવિવારે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હોય, જે અનુસંધાને માળિયા તાલુકા પંચાયતની ખાલી પડેલ સરવડ બેઠક માટે પણ પેટા ચૂંટણી યોજાઈ હોય, જેના માટેના મતદાનમાં સાંજે 6 વાગ્યા સુધીમાં સરવડ બેઠક પર સરેરાશ 63.98% જેટલું મતદાન નોંધાયું છે. આ સાથે જ આ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સરવડ બેઠક પર તેમના ઉમેદવાર વિજેતા થતા હોવાનો દાવો પણ મીડિયા સમક્ષ કર્યો છે. માળિયા તાલુકાની સરવડ ગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે, જે અગાઉ અમારા કોંગ્રેસના જ ઉમેદવાર ચૂંટાયેલા હતા. આ સીટ ઉપર બીમારીના કારણોસર એનું અવસાન થતાં આ પેટા ચૂંટણી આવેલી છે અને આઝાદીથી તે અત્યાર સુધીમાં ક્યારેય પણ ભાજપને આ તાલુકા પંચાયતની સીટ મળી નથી અને અત્યારે મતદાન ચાલી રહ્યું છે અને અમે આશા વ્યક્ત કરી કે આ બેઠક છે એ કોંગ્રેસ જાળવી રાખશે. રોનક આદ્રોજા મારી નામ છે અને મારી ઉંમર 22 વર્ષની છે. પહેલી વખત મતદાન કર્યું છે મેં અને પ્રાઉડલી હું કહી શકું છું કે મેં મારા બાબુને મત કર્યું છે અને પહેલો મત એ આપણો ભારત નાગરિક તરીકે ઇમ્પોર્ટન્ટ કહેવાય છે, કારણ કે બધાનું એક ઇમ્પોર્ટન્સ રાઇટ છે કે મત કરવું અને સારું ફીલ કરી રહ્યો છું. અત્યારે હું બધાને એ જ અપીલ કરું છું કે ભલે તમે ક્યાં બી હોય, ક્યાં બી જોબ કરતા હોય, સ્ટડી કરતા હોય, બટ મત આપવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે ક્યાંય બી હોય તો મત આપવા અવશ્ય તમે તમારા ગામડે અથવા સ્થાનિકે જજો, જ્યાં તમે મત આપી શકો. તમારું ફેરફારો અમારે ગામમાં થોડોક ડેવલપમેન્ટની ખાસ જરૂર છે. 100% મોરબીમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પણ હજુ બી આપણે એવી આશા રાખીએ છીએ કે આગળ જતા મહાનગરપાલિકા આવી છે આપણે, તો આગળ જતા બી થોડું સારું ડેવલપમેન્ટ થાય, ગામડે બી થોડુંક સર્વિસીસ અને બધી આપણે જરૂરિયાતની વસ્તુ જે છે એમને લાભ બધાને મળી શકે સ્થાનિકોને.